કરશો. તો ચાલો, મારો કમરપટ્ટો એટલે વિદ્યાર્થી મિત્રો જેને આપણે કહેવાય બેલ્ટ, સૌથી લાંબો છે. કઈ રીતે? તો 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ વાળો એક જાડો કાગળ લો. એટલે હવે તમારે શું કરવાનું છે? એક 14 સેમી લંબાઈ, માની લો કે આ 14 સેમી લંબાઈ છે, બરાબર? હાલો બસ, હજી 14 સેમી લંબાઈ. પછી આ 9 સેમી શું છે? પહોળાઈ છે, એવું માની લો. તો 9 સેમી પહોળાઈ, 14 સેમી લંબાઈ વાળો એક પટ્ટો લો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો 14 સેમી ફરી પાછું આ રીતે દોરી નાખીએ આપણે, અને 9 સેમી. ચાલો, શું લીધું આપણે? એક પોસ્ટ કાર્ડ લીધું. રેડી? ચાલો, હવે શું કરવાનું છે? તમે એક જૂના પોસ્ટ કાર્ડ નો ઉપયોગ કરી શકો. વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હોય મારી પાસે પોસ્ટ કાર્ડ નથી, કઈ વાંધો નહીં. વિદ્યાર્થી મિત્રો તમારી જે નોટબુક હોય કે નહીં, તો નોટબુકનું જે પુઠ્ઠું હોય કે નહીં, એ પુઠ્ઠું પણ તમે લઈ શકો છો, બરાબર? ચાલો, તેનું ક્ષેત્રફળ કેટલું છે અને તેની પરિમિતિ કેટલી છે તો ગોતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો ક્ષેત્રફળ આપને ખબર છે, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 14 સેમી. પહોળાઈ કેટલી છે? 9 સેમી. તો 14 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 126 ચોરસ સેમી. હાલો, હવે એની પરિમિતિ ગોતો. તો પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર? એટલે 2, લંબાઈ કેટલી છે? 14, પહોળાઈ કેટલી છે? 9. તો 2 14 વત્તા 9 એટલે 23 થશે. 23 ગુણ્યા 2 એટલે 46 સેમી થશે. અહીંયા ચોરસ સેમી નહીં લાગે. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે તેમાંથી સમાન માપની પટ્ટી કાપો. તમારી રીતે સમાન માપની, સરખા માપની પટ્ટી કાપવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, આને આડી પટ્ટી કાપી, આને ઊભી પટ્ટી કાપી, બરાબર? તો તમારી રીતે પટ્ટી કાપવાની છે. આ પટ્ટીઓના છેડાઓને ગુંદર પટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે. જો ગુંદર વડે કે સેલો ટેપથી જોડી દીધી એટલે એક મોટો પટ્ટો તૈયાર થશે. તો તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે કહો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે અલગ અલગ રીતે કાપી શકો છો. જો પહેલા તો આપણે એવું કરીએ, કામ કરીએ કે આની 9 પટ્ટી કાપી દઈએ. 1 સેમીની, આ 1, આ 2, આ 3, 4, 5, 6, પછી આ 7, અને આ 8, અને આ 9, બરાબર? 1 સેમી પહોળાઈ, 14 સેમી લંબાઈ. 1 સેમી પહોળાઈ, 14 સેમી લંબાઈ, બરાબર? તો આવી તમારે પટ્ટી કાપવાની છે. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે શું કહે છે આપણને? તમારે એ પટ્ટીઓને જોડવાની છે. તો જોડશો એટલે વિદ્યાર્થી મિત્રો શું મળશે? એમની પરિમિતિ. ચાલો, તો પહેલા તો તમારે એની લંબાઈ માપી લેવાની કે સર લંબાઈ કેટલી થશે? તો ભાઈ ચાલો બરાબર સમજો, 14 સેમી લંબાઈ છે એની. પણ આવી કેટલી પટ્ટી છે વિદ્યાર્થી મિત્રો? 9, બરાબર? એટલે જો આ પહેલી પટ્ટીને જોડી, એની બાજુમાં આ બીજી પટ્ટીને જોડી, એની બાજુમાં આ ત્રીજી પટ્ટીને જોડી, એની બાજુમાં આ ચોથી પટ્ટીને જોડી. એવી રીતે તમારે 9 પટ્ટી જોડવાની છે. કેટલી પટ્ટી જોડવાની છે? 9 પટ્ટી જોડવાની છે. તો 14 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 126 સેમી. તો આ પટ્ટી કેટલી લાંબી થઈ? 126 સેમી લાંબી થશે, કારણ કે 9 પટ્ટી જોડશો એટલે. હવે આપણે એની શું ગોતીશું? પરિમિતિ ગોતીશું. તો પરિમિતિ કઈ રીતે થશે? લંબાઈ, સોરી 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2, લંબાઈ કેટલી છે? 126 સેમી. આ પટ્ટી પહોળી કેટલી છે? 1 સેમી વત્તા 1 સેમી. તો 2, 126 વત્તા 1 એટલે 127. ચાલો, 127 ગુણ્યા 2 એટલે વિદ્યાર્થી મિત્રો થશે 254 સેમી, બરાબર? આ રીતે. કોઈ વિદ્યાર્થી એમ કે છે કે મારે સર આ રીતે નથી કાપવી, તો મારે બીજી રીતે કાપવી છે. તો ભાઈ એમની ઈચ્છા.
ચલો 14 સેમી, આ 9 સેમી, બરાબર. હવે પટ્ટી કાપવાની છે. કોઈ કહે છે કે મારે 1.5 સેમીની કાપવી છે, તો આ 1.5 સેમીની 1, 1.5 સેમીની 2 એટલે 3 સેમી, પાછી 1.5 સેમી એટલે 4.5 સેમી, પાછી 1.5 સેમી એટલે 6 સેમી, પાછી 1.5 સેમી એટલે 7.5 સેમી, પાછી 1.5 એટલે 9 સેમી. તો 1.5 સેમીની કેટલી કાપી પટ્ટી? 6. તો આનું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જો આ પહેલી પટ્ટી, આ બીજી પટ્ટી, આ ત્રીજી પટ્ટી, સમજવા માટે આ ચોથી પટ્ટી, આ પાંચમી પટ્ટી, આ છઠ્ઠી પટ્ટી, એવી રીતે તમારે જોડવાની છે, બરાબર. તો લંબાઈ કેટલી હતી? 14 સેમી હતી. તો કે હા સર, તો 14 સેમી લંબાઈ. પણ કેટલી વખત પટ્ટી છે? 1, 2, 3, 4, 5 અને 6 વખત છે. તો 14 સેમી ગુણ્યા 6, 14 ને 6 વડે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણવાના. તો 14 6 84 સેમી થાય. હવે આપણે એની પરિમિતિ ગોતવાની છે. પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી છે? 84 સેમી વત્તા પહોળાઈ, તો પહોળાઈ 1.5 સેમી છે ને. જો લંબાઈ આખી ગણવાની, આ 100 ને ખાલી 84 સેમી, પહોળાઈ 1.5 સેમી. 2 84 વત્તા 1.5 એટલે 85.5 સેમી. એને 2 વડે ગુણો વિદ્યાર્થી મિત્રો. 85 ગુણ્યા 2 એટલે 170 અને 1 171 સેમી થાય. કોઈ વિદ્યાર્થી કે મારે એ રીતે નથી કરવું સર, તો એ કે મારા 14 સેમી છે. હા સર. હવે મારે 3 સેમીની 3 પટ્ટી કાપવી છે. 3 સેમી 3 સેમી 3 સેમી. તો મિત્રો એને પાછી જોડવાની. ચલો આ 3 સેમીની 1 વાળી પટ્ટી, આ 3 સેમી વાળી 2 પટ્ટી, 3 સેમી વાળી 3 પટ્ટી. તો એની લંબાઈ કેટલી થાય આખાની? તો 14 સેમી હતી. કેટલી વખત પટ્ટી છે? 1, 2 અને 3 પટ્ટી છે ને. જો 1, 2 અને 3, તો 3 વખત જોડી. તો આખી લંબાઈ કેટલી થાય? આખી લંબાઈ તો 14 તેરી 42 સેમી થાય. હવે આપણે પરિમિતિ ગોતી લો. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી? 42. પહોળાઈ કેટલી? 3. કેમ? આરે 3 છે ને. 3 આ પટ્ટીની પહોળાઈ 3 છે. તો 2 42 ને 3 45. 45 દુ 90 સેમી આવ્યું. તો આ રીતે 90 સેમી વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જશે. ચાલો તો હવે જોઈએ તમારા કમર પટ્ટાની લંબાઈ કેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા કમર પટ્ટાની જે લંબાઈ આવે એ તમારે લખવાની છે, બરાબર. તો મારા કમર પટ્ટાની લંબાઈ 42 સેમી છે. કેટલી? 42 સેમી. તો એની પરિમિતિ કેટલી છે? પરિમિતિ 90 સેમી છે. કેટલી છે? 90 સેમી, બરાબર. લંબાઈ જો આ રહી 42 સેમી છે. કમર પટ્ટાની લંબાઈ 42 સેમી, પરિમિતિ 90 સેમી. તો મેં એ રીતે જાડી પટ્ટી બનાવ્યું છે. તો વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે? તો જેણે 1 સેમીની શું લીધી છે? પહોળાઈ લીધી છે. એનો કમરપટ્ટો સૌથી લાંબો થશે. કઈ રીતે? જો 3 સેમીની પહોળાઈ લીધી, એનો કમરપટ્ટો 90 સેમી. કલર બદલી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય. જો 3 સેમી પહોળાઈ લીધી, એનો કમરપટ્ટો 90 સેમી. જેણે 1.5 સેમી પહોળાઈ લીધી, એનો કમરપટ્ટો 171 સેમી. અને જેલે સૌથી નાનામાં નાની 1 સેમી લંબાઈ લીધી, 1 સેમી પહોળાઈ, તો એનો કમરપટ્ટો 254 સેમી. એટલે સૌથી મોટો કમરપટ્ટો એ થયો. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચર્ચા કરો. તમારા અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટા કરતા લાંબો કેવી રીતે બન્યો? તો કે છે કે એમણે ઓછી પહોળાઈ ધરાવતી પટ્ટી લીધી, એટલા માટે એનો કમરપટ્ટો લાંબો બન્યો. તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ કોષ્ટકના ક્ષેત્રફળ જેટલું છે. શા માટે અથવા શા માટે નહીં? તો હા વિદ્યાર્થી મિત્રો, એમના જેટલું જ એમનું શું છે? ક્ષેત્રફળ છે. કઈ રીતે કહી શકાય? તો સાંભળો. આપણો જે કમરપટ્ટો હતો એની લંબાઈ કેટલી છે? 42 સેમી. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 42 ગુણ્યા 3. 42 ને 3 વડે ગુણો એટલે 126 ચોરસ સેમી થાય. તો હા, એના જેટલી છે.
બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે તમે શું કરશો? તો એના માટે હું પહોળાઈ કેવી રાખીશ? ઓછી રાખીશ. તો આ કમરપટ્ટો હાથી માટે છે, જેની પહોળાઈ ઓછી છે એ. બરાબર? તો હા, એના ગળામાં થઈ શકશે. જુઓ, આ પોસ્ટકાર્ડમાંથી પસાર થઈ શકું છું તે માટે મેં પટ્ટીઓને કાપ્યા સિવાય એક લૂપ તૈયાર કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આગળના વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક. તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 અંકનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો અત્યાર સુધીની 3 થી 12માં 3 થી 12 ધોરણનો વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો. તો શાળા મિત્રમાં બી જોઈ શકશો. ચાલો, કોયડો પોસ્ટકાર્ડમાંથી પસાર થવું. વિદ્યાર્થી મિત્રોને પોસ્ટકાર્ડમાંથી પસાર થાય છે. વિદ્યાર્થી, શું તમે વિચારી શકો છો કે પોસ્ટકાર્ડને કેવી રીતે કાપવામાં આવે તો તેમાંથી પસાર થઈ શકો છો? હા. જો તમે ખૂબ જ પ્રયત્ન કરો તેમ છતાં ઉત્તર ન મેળવી શકો, તેનો ઉત્તર આગળ ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ પોસ્ટકાર્ડ આપવામાં આવ્યું છે, એની અંદર દર્શાવવામાં આવ્યું છે આર્યું. પોસ્ટકાર્ડમાંથી પસાર થવું. પહેલા તો આપણે પોસ્ટકાર્ડ લીધું, બરાબર, પછી એને આ રીતે આપણે મુખ્ય 2 ભાગમાં વહેંચી નાખવાનું છે. આ રીતે કાતર વડે કાપી નાખવાનું. પછી ખાસ જોવાનું, આ લીટી અડધી, આ સામેથી અડધી, આ બાજુથી અડધી, સામેથી અડધી, આ બાજુથી અડધી, સામેથી અડધી, આ બાજુથી અડધી, સામેથી અડધી. પેલા વચ્ચેનો ભાગ કાપી નાખ્યો. જો, બરાબર. તો અહીંયાથી તમે જોઈ શકો છો, આ રીતે કાપી. પછી હવે તમે એને ફેલાવો. ફેલાવો એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમે આમાંથી પસાર થઈ શકો છો. બરાબર? તો તમારે કમેન્ટ કરવાનું છે કે તમે જે લીધેલું પોસ્ટકાર્ડ છે એનું ક્ષેત્રફળ કેટલું છે. તો આવી રીતે પછી હવે આ બધું ખાનાઓ ખુલી જશે એટલે કેવું થઈ જશે? મોટું થઈ જશે. તો તમે એમાંથી શું થઈ શકશો? પસાર થઈ શકશો. બરાબર? ચાલો, હવે ગણિત ગમ્મતના 4 પુસ્તકો 1, 2, 3 અને આ 4 એક હરોળમાં લાઈનમાં મૂકવામાં આવે તો તેની લંબાઈ લગભગ 1 મીટર અને 9 સેમી જેટલી મળશે. એટલે કે 109 સેમી જેટલી મળશે. દરેક જગ્યાએ માણસો જ માણસો. ચાલો, તમે આ રમતને મેદાનમાં પણ રમી શકો છો. એક ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા 2 ચોરસ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ચોરસ જેની લંબાઈ 1 મીટર, પહોળાઈ 1 મીટર. આ બીજું ચોરસ જેની લંબાઈ 1 મીટર, પહોળાઈ 1 મીટર. એટલે 2 ચોરસ, 2 ના A અને B. તમારા વર્ગને 2 ટુકડીમાં વિભાજિત કરો, 2 ભાગમાં વહેંચી દો. હવે રમવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો, તમારી ટુકડીમાં આનો પ્રયત્ન કરી જુઓ. 1 ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી શકો છો? તો તમારી રીતે જવાબ આપવાનો. તો વિદ્યાર્થી મિત્રો, 3 લોકો એટલે કે 3 વિદ્યાર્થી બેસી શકે છે. તેમાં તમે કેટલા ઊભા રહી શકો છો? તો 6 વિદ્યાર્થી ઊભા રહી શકે છે. કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે બાળકોને ઊભા રાખી શકે છે ને કેટલા? તો ભાઈ બી ટુકડી છે એમના ચોરસમાં વધારે બાળકોને ઊભા રાખી શકે છે. એટલે કે 7 બાળકોને, 7 વિદ્યાર્થીને ઊભા રાખી શકે છે. તો કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે બાળકોને બેસાડી શકશે? તો બી ટુકડી. કેટલા વધુ બેસાડી શકશે? તો એ કરતા 1 વિદ્યાર્થી વધુ. કારણ કે 1 વિદ્યાર્થી વધુ ઊભો રહી શકે છે એટલે 1 વિદ્યાર્થીને એની ટુકડીમાં વધારે બેસાડી શકશે. બરાબર? તમારી રીતે જવાબ લખી શકો છો. ચાલો, તમારા વર્ગખંડની લંબાઈ મીટરમાં માપો અને પહોળાઈમાં પણ માપો. તો વિદ્યાર્થી મિત્રો, અમારા વર્ગખંડની લંબાઈ 8 મીટર છે અને પહોળાઈ 4 મીટર છે. સોરી, 5 મીટર. તમારી રીતે તમારો જવાબ મિત્રો અલગ અલગ હોઈ શકે, તમારા શિક્ષક લખાવે હોઈ શકે. તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ થશે 8, પહોળાઈ થશે 5, 8 × 40 ચોરસ મીટર.
તો 40 ચોરસ મીટર ક્ષેત્રફળ થશે. તમારા વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી મિત્રો છે? 40 વિદ્યાર્થી મિત્રો છે. તો મિત્રો એનો અર્થ શું થયો? 1 ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થી બેસી શકે? 1 વિદ્યાર્થી. કેમ? 1 ચોરસ મીટરમાં 1 વિદ્યાર્થી, 2 ચોરસ મીટરમાં 2, તો 40 ચોરસ મીટરમાં 40 વિદ્યાર્થી. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે ગણતરી કરી શકાય. જો તમે સહેલાઈથી ફરી શકો તેવું ઈચ્છતા હો તો 1 ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થી હોવા જોઈએ? તો 1 ચોરસ મીટરમાં 1 વિદ્યાર્થી હોવા જોઈએ, વધારે હોવા જોઈએ નહીં. બાજુનું માપ 1 કિલોમીટર હોય એવો ચોરસ દોરો. 1 કિલોમીટર લંબાઈ, 1 કિલોમીટર પહોળાઈ. કિલોમીટર, 1 કિલોમીટર એટલે વિદ્યાર્થી મિત્રો થાય 1000 મીટર. આમાં પણ કેટલા થશે? 1000 મીટર. તો વિશાળ હોય તેની તમે કલ્પના કરી શકો છો. તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 1 ચોરસ કિલોમીટર. કેમ? ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 1 ચોરસ કિલોમીટર, પહોળાઈ 1 ચોરસ કિલોમીટર. 1 × 1 ચોરસ કિલોમીટર. અંદાજ લગાવો કે તેમાં કેટલા લોકો રહી શકે છે? તો 1000 લોકો રહી શકે છે અંદાજે. 1 ચોરસ કિલોમીટરમાં કેટલા લોકો રહી શકે છે? 1000 લોકો રહી શકે છે. વિદ્યાર્થી મિત્રો કહે છે જો પશ્ચિમ બંગાળમાં 1 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં લગભગ 900 લોકો રહેશે. 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કેટલા લોકો રહે છે? 900 લોકો રહે છે. ક્યાં? પશ્ચિમ બંગાળ, વેસ્ટ બંગાળ. પરંતુ અરુણાચલ પ્રદેશમાં એકલાપણું લાગે છે, એટલે એકલા હોય એવું લાગે છે. કેમ? ત્યાં 1 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં 15 કરતા પણ ઓછા લોકો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો વિસ્તાર બે સરખો છે. પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશનો વિસ્તાર સરખો છે, પણ અરુણાચલમાં 15 કરતા પણ ઓછા લોકો. વિચાર કરો તો આને કહેવાય વસ્તી ગીચતા. વધુ લોકો રહે તો વધુ વસ્તી કહેવાય, ઓછા લોકો હોય તો ઓછી વસ્તી કહી શકાય. ખ્યાલ આવે છે? ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જમીનની વહેંચણી. હવે શું કહે છે આપણને? અહીંયા જમીનની એક વહેંચણી કરવામાં આવેલી છે. તો નસરીના એક ખેડૂત છે, તેની જમીન 3 બાળકો ચુમકી, ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખે ભાગે વહેંચવા માંગે છે. ત્રણેયને તે જમીનને એવી રીતે વહેંચવા માંગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે. એક વૃક્ષ આવે એવી રીતે. તેની જમીન નીચે મુજબ દેખાય છે. જો આ રીતે એની જમીન દેખાય છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો 3 ટુકડા તમારે વહેંચવાના છે. તો ચાલો આપણે તૈયાર જ છીએ. બરાબર? એમની જમીનને વહેંચવા માટે ને ત્રણેયમાં ઝાડ આવવા જોઈએ, વૃક્ષ. જો ઊભા ખાના ગણો 1 2 3 4 5 6 7 8 9 10. તો મિત્રો 10 છે ને 3 વડે ભાગી શકાય નહીં. જો ભાગો તો 3 તેરી 9, તો 1 વધે તો હજી નહીં ભેગું થાય. આડા ખાના ગણો 1 2 3 4 5 6 7 8 9. તો 9 ને 3 વડે ભાગી શકાય? હા. તો 3 તેરી 9. તો મિત્રો 3 ખાના એક ને ભાગમાં આવશે. બરાબર? કેટલા ખાના આવશે? 3 ખાના. પણ પ્રશ્ન કેટલા થાય? 3 ખાના એટલે કેટલા થશે? આમ 10 ખાના, આમ 3 ખાના. તો 10 ગુણ્યા 3 એટલે 30 ખાના એકને ભાગમાં આવશે. કેટલા? 30 ખાના. પણ પ્રશ્ન એ છે કે ઉપરના 3 ખાનામાં 2 વૃક્ષો આવી જશે. તો ત્રણેયને પાછા વૃક્ષો આવવા જોઈએ. ખ્યાલ આવે છે? તો 30 ખાના આવવા જોઈએ એટલું તમને ખબર પડી ગઈ. ઓકે, પણ હવે બધાને કેટલા વૃક્ષો આવવા જોઈએ? એક વૃક્ષો આવવા જોઈએ. તો આપણે 30 ખાના પ્રમાણે એ રીતે ભાગ પાડવાના છે કે જેથી 30 વૃક્ષો એને આવે. તો ચાલો આપણે પહેલા કોઈ પણ એક ઝુમરીનું ખાનું પાડી દઈએ. બરાબર? અહીંથી આપણે બાઉન્ડ્રી લઈ લઈએ 3 ખાનાની. બરાબર? તો કેટલા ખાના ઘટ્યા? 6 ને? તો 6 ખાના ઘટ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીએ, અહીંયાથી આપણે 6 ખાના વધારી દઈએ. જો આ 3ની લીટી તો ખરી જ. બરાબર? 2 પટ્ટા ઊભા કાપ્યા તો 2 પટ્ટા આડા લઈ લીધા. ચાલો હવે ગણો તો કેટલા ખાના થઈ જાય? થઈ જાય 30. જો 8 16 24 25 26 27 28 29 30. આને આપણે નામ આપી દઈએ ઝુમરી. રેડી? પછી ચાલો આના કેટલા થશે? 9 દુ 18. 18 થાય છે ને કેટલા કરવાના છે? 30 કરવાના છે ને? તો વિદ્યાર્થી મિત્રો આપણે
આ બે ખાનાનો પટ્ટો લઈ શકીએ. 6 દુ 12. બીજો કલર દઈ દો કા. જો 2 દુ 6 દુ 12 અને ઓલા 18 9 દુ 18 18 ને 12 30. એટલે આ રીતે થઈ ગયું. જો આ કોને કહી દઈએ આપણે? ચુમકી. તો હવે છેલ્લે વધે એ કોના ખાના થઈ ગયા? આ આમાં એટલા જ થઈ જશે 30. ગણી લેજો. આવી ગયું? તો આને કહી દઈએ ઇમરાન. ખ્યાલ આવે છે? કેમ? કારણ કે આપણે ખબર છે કેને આધારે ગણ્યું. તો સાંભળો, જો હું તમને સમજાવું પાછો. ચિત્રમાં કુલ ચોરસની સંખ્યા કેટલી? તો આડી લાઈનમાં 10, ઊભી લાઈનમાં 9, એટલે 10 9 ને 90. તેથી દરેક બાળકના ભાગમાં આવતા ચોરસ કેટલા? દરેક બાળકના ભાગમાં આવતા ચોરસ કેટલા? તો 90 છે તો બાળક કેટલા છે? 3. તો 90 ને 3 વડે ભાગો તો 30 ચોરસ મીટર આવે. એ મેં તમને પહેલા કહી દીધું. કેટલા આવે છે? દરેક બાળકના ભાગમાં 30 ચોરસ મીટર. બરાબર? ચાલો હવે શું તમે જમીનને સરખે ભાગે વહેંચી શકો છો? હા. તમે તે કેવી રીતે વહેંચશો તે બતાવો. તો વિદ્યાર્થી મિત્રો બતાવ્યું. યાદ રાખો કે દરેક વ્યક્તિને ભાગે એક વૃક્ષ આવવું જોઈએ. તો આવ્યું છે. દરેક વ્યક્તિના જમીનના ટુકડાને અલગ રંગ વડે રંગો. તો મિત્રો અલગ રંગ વડે, એકને લીલો, એકને પર્પલ જેવો, એકને લાલ જેવો રંગથી રંગી દીધા. ચાલો આગળ. આ ચિત્રમાંના દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે? બરાબર? કેટલા ચોરસ મીટર આવશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં દાખલો ગણ્યો, 30 ચોરસ મીટર આવશે. કેટલું? 30 ચોરસ મીટર. ચાલો, ચુમકી, ઝુમરી અને ઇમરાનને વાળ બનાવવા માટે વાયરની જરૂર છે. તો કોને વાળ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરવી પડે. પેલી કોની? પરિમિતિની. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો એની પરિમિતિ ગણીએ. બરાબર? જેટલા ખાના એટલે ગણવાની. જો આને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. 24 સેમી પરિમિતિ થઈ. કોની? ઇમરાનની. ઇમરાનની પરિમિતિ કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? 24 સેમી. ચાલો હવે કોની ગણીએ? ચુમકીની પરિમિતિ ગણીએ. ચાલો ચુમકીની. જો 1 2 3 4 5 6 7 8 9 10. 10 સુધી લીધું. શું હજી? 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. 26 સેમી કોની પરિમિતિ થઈ? તો કે ચુમકીની. ત્યાર પછી ચાલો હવે કોની ગોતવાની છે પરિમિતિ? તો કે જમરીની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26. તો 26 સેમી કોની થઈ? તો કે જમરીની. બરાબર? તો હવે આપણે શું કહે છે કે કોને વાળ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો બેને જરૂર પડશે. કોને કોને? એક ચુમકીને અને એક જમરીને. બરાબર? ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે? તો મિત્રો 26 સેમી વત્તા 26 સેમી વત્તા 24 સેમી. તો તમારે આનો સરવાળો કરવાનો છે તો આવશે જવાબ 76 સેમી. તો 76 સેમી વાયરની જરૂર પડશે. કેટલા સેમી વાયરની જરૂર પડશે? 76 સેમી. હવે આપણે મહાવરો છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.